તો અમદાવાદમાં આમ આદમી પાર્ટીએ 15 જૂને ગાંધીનગર તરફ કૂચ કરી રહેલા ખેડૂત સંગઠનોને ખુલ્લું સમર્થન જાહેર કર્યું। પ્રદેશ મહામંત્રી મનોજ સોરઠિયાએ જણાવ્યું કે અતિવૃષ્ટિ, મોંઘા બિયારણ અને ખાનગી કંપનીઓ દ્વારા ખેતરોમાં વીજ ટાવર ઊભા કરવા છતાં યોગ્ય વળતર ન મળવાને કારણે ખેડૂતો મુશ્કેલીમાં છે। તો આ રોષને પગલે યોજાનારી ટ્રેક્ટર રેલીમાં આપના નેતાઓ અને કાર્યકર્તાઓ ખભે ખભા મિલાવીને જોડાશે। જ્યાં સુધી ખેડૂતોને ન્યાય અને યોગ્ય વળતર ન મળે ત્યાં સુધી પાર્ટી તેમના સંઘર્ષમાં સાથે રહેશે। ખેડૂતોને કંઈ આપવાને બદલે ખેડૂતો પાસેથી છીનવી લેવાની પોલિસીઓ બનાવી રહી છે। ગુજરાતમાં ખાનગી કંપનીઓ ચારોકોર ખેડૂતોના ખેતરોને કોઈ પણ પ્રકારે તડપવા માટેની, છીનવી લેવા માટેની યોજનાઓ લઈને આવતી હોય છે। હમણાં વીજ કંપનીઓ, જે ખાનગી વીજ કંપનીઓ છે, એ આડેધડ ખેડૂતોના ખેતરોમાં મસ્ત મોટા ટાવરો નાખી